जय माता जी। राम राम सीताराम। तो आम काल है ना फटाणा આપણે ઘોડાનો રેસ છે તો એનું તમને કહીએ જાહેર આમંત્રણ ફટાણા ગામ અશ્વ પાલક મિત્ર મંડળ અશ્વ રેસ ફટાણા ગામના અશ્વ રેસનું આયોજન કરેલું છે તો દરેક અશ્વપ્રેમી જનતા તથા અશ્વપાલક મિત્રો પોતાના અશ્વ લઈને પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે। અશ્વદોડ છે, રેવાલ ચાલ છે, ગરો એટલે ડબલ સવારી। પછી અશ્વદોડમાં 3100 રૂપિયા ઇનામ છે, 3100 પહેલું ઇનામ, દ્વિતીય બીજું ઇનામ છે 2100 રૂપિયા, ત્રીજું ઇનામ એટલે તૃતીય ઇનામ એટલે 1100 રૂપિયા। રેવાલ ચાલમાં પ્રથમ ઇનામ 3100, દ્વિતીય એટલે બીજું ઇનામ 2100 રૂપિયા, ત્રીજું ઇનામ 1100 રૂપિયા। ગરો લેવો ડબલ સવારી, પ્રથમ ઇનામ 3100 રૂપિયા, બીજું ઇનામ 2100 રૂપિયા અને ત્રીજું ઇનામ 1100 રૂપિયા। અને તારીખ છે ખાસ યાદ રાખજો 10/5/2025 શનિવાર, સમય બપોરે 2 કલાકે 2 વાગે, સથળ ફટાણા મહેર સમાજ સામે ફટાણા ગામ। વિજેતાને શિલ્ડ તથા રોકડ પુરસ્કાર કરવામાં આવશે। હાર્દિકભાઈ સિસોદિયા 7400 6892 મોબાઈલ નંબર છે અને રામ સિસોદિયા 9913748577 એના મોબાઈલ નંબર છે ને આમાં કાંઈક દરી પણ ઘોડામાંથી બેહવાનું હોય એ પણ આપવાના છે, દરી ને એવું બધું જે કાંઈ આપીએ કાલ તમે ખાસ કરીને ત્યાં પૂગજો, 10-11 વાગ્યાથી ચાલુ થઈ જાયજો એટલે ત્યાં પૂગી આવજો। એવા ના કાંઈ એ બધાનું ભાવભર્યું આમંત્રણ છે, આપણને કીધું એને હાર્દિકભાઈ અને રામભાઈએ મોકલ્યું એનું ટેસ્ય અને કીધું કે રામભાઈ ત્યાં મોકલજો તમે, એવા ના કે વિડીયો તમે કે મૂકજો એટલે મારા ભાઈ એવા ના કે આ વિડીયો આપણે મૂક્યો ને એને આપણે કાલ ત્યાં જાયું અને આવજો। એને અમી છે ઘણું બધું અને વરામે જે રેસ કરે પરવા પણ કર્યો હતો અને અવાર પણ છે। પછી બીજા નંબરમાં તમને એક બીજું બતાવીએ આપણને એવાના કંઈક મિલિટરી વાળાઓને લોહીની જરૂર છે સિવિલ હોસ્પિટલમાંથી એટલે એનું તમને કહીએ। આમાં મોબાઈલ નંબર એ આપ્યા ને જે કાંઈ છે ને એ તમને કહીએ। મિત્રો, આપણી સરહદે દેશની સૈનિકો આજે જીવન અને મરણની પરવા કર્યા વગર આપણા રક્ષણ માટે ઊભા છે અને પોતાનું લોહી રેડી દેવા તૈયાર છે। તો આપણે એક દેશભક્તિની મહેક મહેકાવવા માટે રક્તદાન કરીએ। આપણે સીધા યુદ્ધના મેદાનમાં જઈ શકતા નથી પણ સેવાનું શસ્ત્રો ઘણું છે। આપણે દેશ માટે આપણા બહાદુર જવાનો માટે હવે એક નાનકડું પણ મહત્વપૂર્ણ પગલું ભરવાનું છે, રક્તદાન। આવો આપણે પોરબંદરના દરેક ગામમાંથી ઓછામાં ઓછા 2 થી 5 દેશભક્તો રક્તદાન માટે આગળ આવીએ। આપણી કર્તવ્ય નિષ્ઠા અને ઋણ સ્વીકારીએ શ્રેષ્ઠ રસ્તો છે। દરેક બુંદ આપણું પ્રેમ દર્શાવશે। આપણા વીર સૈનિકો માટે તમે સરહદે લડી રહ્યા છો, અમે અહીં લોહી આપી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત। રામદેવજી મહારાજ, સથળ, હનુમાનગઢ, આસિયા પાટ બ્લડ ડોનેશન કેમ્પ 11/5/2025 11 વાગ્યાથી બપોરના 3 સુધી। ટાઈમ લીલાભાઈ મોઢવાડિયા, લીલાભાઈ સિસોદિયા નામ તો હે, 971447 ના ફ્રી, સોરી જરાક આપણે બહુ ભણેલા નથી નંબર બોલવામાં થાય તકલીફ। 971447 78 447 98 લીલાભાઈ સિસોદિયા હે એને ફોન કરજો। અને 25/5/2011 અને હજી સરનામું તમને બતાવી દઈએ। જય રામદેવજી મહારાજ, સથળ, હનુમાનગઢ, આસિયાના પાટી હોય છે કે પાટ હોય, બ્લડ ડોનેશન કેમ્પ। આ ખાસ કરીને બધા ત્યાં જાજો। હનુમાનગઢના આજુબાજુ છે, ખંભારા છે, હનુમાનગઢ છે, રામગઢ છે, બધા આપણે બિલેશ્વર છે, એ બધા ત્યાં જાજો ભાઈ। આ લોહી દેવા જાજો, ખાસ કરીને જરૂર છે આપણે એને, ખાસ કરીને બધા જાજો। અને આપણે જો મુસલમાનની દીકરી એટલું કામ કરતી હોય, સોફિયા કુરેશી વડોદરાની, પાકિસ્તાનમાં જઈને મારી આવતી હોય તો એવા મુસલમાનની જરૂર છે ને, બધાય 18 વરણને લોહી દેવા જાજો।
એની જરૂર છે. અને અબ્દુલ કમાલ પણ મુસલમાન હતા ને આપણી માટે એ ઓફ થઈ ગયા, પણ કાર્ય કરતા ગયા. એની ચાબીથી આવશે ને ઇઝરાયલથી તો આપણે મગાવશું. એર ડિફેન્સના મહાન વિજ્ઞાની હતા, આપણા દેશના મુસલમાન હતા. અને આપણે રાષ્ટ્રપતિ પણ નહીં એવું પદ કાંઈ હતું, આપણે બહુ યાદ નથી એટલે બહુ ન બોલી શકીએ. પણ અબ્દુલ કમાલ એક ભગવાન હતા. પણ એનો આ રાજકારણીએ ઉપયોગ કર્યો જ નહીં ને એનો ઉપયોગ ન કર્યો ને એને જે વિજ્ઞાની હતા ને એને જે બનાવવા હતા ને એર ડિફેન્સ ને પ્લેનોન આ રોકેટ ને આન તેન બધાય એ આ આપણા રાજકારણીએ એનું કંઈ કર્યું ને બીજા દેશમાં જઈને ઘણી સેવા આપી. અને એની ચાબી આવી તો એનું નામ બોલાય. અને એ પણ આપણે દેશું, એને દેશું આ કરજો. ખાસ કરીને બધા લોહી દેવા જાજો. પછી કોઈને જર્મની જવું હોય તો એ છે આપણું બોલીએ વાહ લગન ભેરું. કોઈને જર્મની જવું હોય તો એમ 50,000 રૂપિયા ભરવાના ને 2 લાખ ઉપર પગાર છે. અને 50,000 પહેલાં ભરવાના છે. અને ત્યાં 20 થી 19 વર્ષ ભાઈ 20 થી 55 વર્ષ સુધી ઉંમર હાલે. વેરહાઉસમાં કામ છે. આપણે એમ ફોન કાપીએ કોક આવે વિદેશથી, પણ હવે ઘણા બધા વિદેશથી આવે આમાં પણ કાપીએ હમણાં આપણે. એટલે ભાઈ એવું હોય. અને ખાસ કરીને બધા જાજો. આપણે સોફિયાના ફોટો પણ આમાં મૂકશું. આપણા દેશની દીકરી છે અને ગર્વ થાય ને. એમાંય ગુજરાતની આપણે વડોદરાની છે. એના વડોદરાની એના બાપા પણ મિલિટરીમાં હતા એટલે ગર્વ થાય. એ દીકરીઓ અહીંયા જઈને પાકિસ્તાનમાં જોઈને બમમારો કરી આવતી હોય તો આપણે તો ખાલી આ લોહીનું ટીપું જ દેવાનું, કાંઈ નથી કરવાનું. એને કાંઈ નથી કરવાનું. એને એ આપણી ફરજ છે અને આપણો ધર્મ છે, દેવું જ પડે. એને જરૂર પડશે એટલે અહીંથી લોહી દેવું પડશે. એ આપણા જ છે. ત્યાં કોઈ સંસદ સભ્ય ધારાસભ્ય કે એમએલએના કોઈ દીકરા નથી. એ બધા ખેડૂતના દીકરા મજૂર વર્ગ જ છે. એનો મજૂર વર્ગ જ છે. આ તો બધા તાણ પડીએ ને તો ભાગી જાય તો પાકિસ્તાન નથી પૂગી શકે એમ આપણે. નકર સંસદ સભ્ય ધારાસભ્ય બધા ઘર ખાટલું બધા બહાર ભાગી જાય. કોઈ આ નહીં રહી. કારણ કે એને મેરત સગવડ આપણે જ અહીં રહીશું. આપણે ક્યાં ગાદી વાહે કે આપણી મેરતને જ સગવડ. વિદેશમાં જાય આ તો ભાગી જાય. એટલે લોહી દેજો ને તો જ ઓલા લડીએ. અને એ આપણે એમ માનીએ કે આપણે જ લડ્યા હતા. અને જર્મની જવું હોય તો 50,000 પહેલાં ભરવાના છે. 20 થી 55 વર્ષ હાલે. આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સડતી, મેરેજ સડતી. મેરેજ હોય તો પાસપોર્ટનું આગળ પાછળનું પાનું ને એક ફોટો આપણનો. અને બાકીના રૂપિયા પછી ત્યાં ભરવાના છે. પછી જે વિઝાને એગ્રીમેન્ટના આવે તે 4-5 મહિના તે લાગે વાર. એક બીજા દેશનું આવવાનું હોય તો એ આવીએ તો આપણે કાલ મૂકશું. બીજા વગર તો એમાં રૂપિયા ઓછા લઈએ ને આમાં કદાચ ઓલા આપણા કેન્સલ થયા ને એ છે. અને પછી એ હું તમને બતાવું આગળ. એ જો આમાં ઓસ્ટ્રિયામાં જે મિત્તલબેનમાં આપણી કોરાથી કેન્સલ કરાવ્યા ને એમાં 5-6 જણાની વિઝા નેપાળીઓની આવી ગઈ. વિઝા સબમિટ થઈને આવી ગઈ. એ તમને હું જરાક બતાવું આમાં. જો આ તમને એ ઓસ્ટ્રિયાવાળાઓની વિઝા સબમિટ થઈને આવી ગઈ ને એ બતાવીએ. એટલે જો એ 6-7 જણાની નેપાળવાળા હતા ને બધાની વિઝા આવી ગઈ ઓસ્ટ્રિયામાં. વાર લાગી. આપણા તો બધાય આ ઓલા હાંડિયા ને લીંડાના જે ઓલો કે હું આમ કરી નાખું ને ઓલો કે હું આમ કરી નાખું ને મિત્તલબેન ખાઈ ગઈ ને ફલાણું ઢીકડું હમણાં પૈસા જ આપી દો. ઘણા આમ કરીએ ને ઓમ કરીએ ને કોઈ ગાયરું દે ને કોઈ ફરિયાદ કરે ને આ કરીએ ને ઓલું કરે. બધા રહ્યા. કારણ કે આરામ દઈને તે જુત્યા જવાવાળા આવતા નહીં. અમારા છોકરાઓનું કેન્સલ કરાવ્યું મેં. એને આ બધા જતા હતા ને આ કૂ કરતા હતા ને મેં કીધું આ એક હારો માણસ જ ને આણા ભેરા આ પૂગી જાય ને તોય છોકરા મેં કીધું મિત્તલબેનને આણા ભેરા કામ નહીં કરી શકે. કારણ કે આ ન્યા જઈને યાદ કરવાના હલકા જ કરવાના હલકા હોય એટલે આ કિસ્મતની વાતે આમ ધીરજ રાખીએ ને તો જ આ યુરોપના દેહ એટલે કંઈ થાય ને કંઈ ન થાય કંઈ ખબર ન પડે. ભાઈ જર્મની જવું હોય ને તો એ કહેજો. ઓસ્ટ્રિયા ચાલુ હોય અને ઇઝરાયલી ચાલુ હોય. એમ બેમાં ઓસ્ટ્રેલિયા અને ઇઝરાયલમાં 50-50 પહેલાં ભરવાના હોય. ના ઇઝરાયલ ને જર્મનીમાં 50-50 ભરવાના છે. બાકીના બીજા પછી. અને આપણે હમણાં જ 2-3 ભાઈનો બીજાનો ફોન હતો. બીજી એજન્સીમાં જે આપણે લઈએ ને એના કરતાં કે 2-3 લાખ રૂપિયા વધારે લઈએ. રંભાઈ કે જર્મની નાન તેન. મેં કીધું ના ભાઈ અમે તો જે લેતા હોય ને એ જ લઈએ. અમારી એજન્સીવાળા એવા નથી. અને એમાંય જો આ મારામાં હતા ને મિત્તલબેનમાં હતા મારામાં એને કોઈને જવું હોય તો કહેજો. 50,000 જ રૂપિયા ભરવાના. 3.5 થી 5 મહિનામાં પુગાડવાનું કહે. અને એમાંય આપણે 50,000 એની પાસેથી ઓછા લઈએ. અને આપણા મોબાઈલ નંબર છે 9852 05389. રામભાઈ સિસોદિયા નામ છે અને ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર. અને હજી આ ઇઝરાયલમાંથી ઘણાય કૌભાંડ આવવાના છે.
ઇઝરાયલમાંથી ઘણી છોકરીઓ ફોન કરે, ઘણા પૈસા ખવાઈ ગયા ને ઇઝરાયલમાં ઘણા ખાઈ ગયા. અને આય પણ ઘણા એવા ના કે ખાઈ ગયા, આય ખાઈ ગયા ઇઝરાયલમાંથી છોકરીઓ આ પડ્યું છે એના. એ બિચારીઓને કાં હોય કે અમે અહીં પૈસા મોકલીએ તો આ મકાન લઈ દઈએ, પ્લોટ કરી દઈએ કે જમીન લઈ દઈએ, ત્યાં બેસીને કોકના ભરુહા કરે. આ બધા અહીંથી ત્યાં આર્યા કે રામને સીતાયા મારી સાતીમાં, છોકરીઓ ગાંડી ની 8 રૂપિયા દેવાય આવા હલકીના, ત્યાં આવા ચેલીના હલકીના હોય, એની માને ન મૂકતા હોય, એની બેનને ન મૂકતા હોય, એને પૈસા દેવાય, કેવા હલકીના હોય, એ ખાઈ જ જાય. એટલે તમે કોઈ ત્યાં ઇઝરાયલ હે, ઇંગ્લેન્ડ હે, વિદેશ ગયું, એ બધી ગાંડીની થઈને રૂપિયા ન દેતી, તમારા ખાતામાં રાખો ને, પછી આ દેહમાં આવો ત્યારે તમે લઈ લીજો તમારે હાથેથી, એને તમારે હાથે જ લઈ લીજો. એ પણ સારા માણસ કોક હોય એની પાસેથી કોકને વૈશમાં રાખીને એકલ્યું લાડક્યું થઈને ગયું કે હું સાનું મુનું લઈ લે એટલે ખાય જ જાય, હલકીના હોય જ્યાં કામ ન કરવું એને ગારિયાત કોકના કરવા એને ખાઈ જવું. આ 33 લાખ ને 15 લાખ ને ફર્નિચરું બધું ખાઈ ગયું હોય એને બધા. એટલે આ કૌભાંડ તો હજી ઘણું હાલવાનું હોય, એને ઘણું હાલવાનું હોય. હમણાં હિરલબાદ છૂટી જાય કારણ કે એને કાંઈ ખોટું નથી કર્યું, એને કે એને કાંઈ ખોટું નથી કર્યું. કોકને પૈસા દીધા હોય તો એ જીવાડવા હાટું દીધા હોય, કોઈને મારવાના પૈસા નથી દેતા, ખબર આવ્યું હોય, જીવાડ્યા હોય, કોકની દવા કરી હોય. આ તો એને વાહે ઘણું રાજકારણ છે એટલે આમ થાય. પણ હવે જે ખેલ કરવા વાળા ને એને ખબર નથી કે પાછું અહીંયા આવવાનું હોય આપણે પોરબંદર, બીજે ક્યાંય રહેવાનું નથી. એમ લીલું ને બધીને એ ખબર નથી. અટાણે આપણે ખેલ કરીને આ ખેલ કરી લઈએ, એથી એમ કીધું હોત તો પૈસા ન હોય તો આપણે કહી દઈએ હિરલબાને કે હિરલબા પૈસા નથી, જે કરવું હોય ઉપાડી તો આવ્યા જ નતા. અને એમ કીધું હોત, રિક્વેસ્ટ કરી હોત કે તમારે જે કરવું હોય મારવા હોય મારી નાખો, ઘરવાળાને દીકરાને મારા બાપને જે કરવું હોય તમે કરો, મારે છે નહીં, થાય તે દીધે દે કંઈ. હિરલબા ત્યાં કંઈ મારી ન નાખત, આણી ઠપાટી ન મારે કોઈ દી. હવે આપણે ખબર કોઈ દી જે માણસ જીવાડતા હોય મારે, કોઈ દી ન મારે. એટલે આને એમ કે હું મોટી થઈ જાઉં, 100 કરી લઉં ને આ બીજા બધાને દબાવી દઉં, રૂપિયા માગે એને આ હિરલબાને પકડાવી દઉં એટલે મારે ન દેવા પડે. એ હવે ખબર પડશે પછી, અહીં આવ્યા પછી હવે આપણે જ આપણા પગમાં કવાડા મેર્યા ને આપણે જ કહીએ કે આમાં તો અમે 25 જણા છે ને, 25 જણાને નામી દેવું પડશે. દેહમાં પગ દીધો ને હામિયા કરવા પોલીસ મરથી ઊભી. આપણે એમ કે ગારિયા કરીને વિદેશમાં એટલે અટાણે બરમાં, પછી ક્યાં જાય ત્યાં જિંદગી આખી ઇઝરાયલ વાળા ન રાખે, ઠાવકી ના ને મૂજ. તમને વિદેશમાં બેન આપણે કૌભાંડ કરી લઈએ, અહીં કરી લઈએ, ગાયરું દે લઈએ, રૂપિયા ખાઈ જાય, કાંઈ ન થાય, ઓલા મૂકે નહીં. અહીં તો આવવાનું છે ને, ઇઝરાયલમાં હોય ને આવવું જ પડે. ઇંગ્લેન્ડ વાળાને જે કદાચ ના આવવું પડે, ઇઝરાયલ વાળા આવા હારા માણસ મૂળ ઢાવકી ના ને એનાથી કાઢે જ, આપણે હક નથી ઇઝરાયલ વાળા. એટલે જે કાંઈ કરો એ સમજી વિચારીને કરજો. જે માતાજી ભાઈ એવા ને કે પૈસા કોકના ખાઈને ક્યાંય ન ભાગી શકે. ભગવાને કીધું કીધેલા કર્મના બદલા દેવા જ પડે. એ કે સત્ય હંમેશા વિજયનો જ હોય, એવા ના કે વિજયનો જ હોય. આપણે ખોટું કરીને કોઈ માણસને હાલવી દઈએ કેટલાક દે હલવાય, એને કેટલાક દે હાલવી રાખીએ, કાંઈ નહીં આપણે જ હલવાય. આપણે ખોટું કર્યું હોય એટલે ધ્યાન જ રાખવાનું. જે બેહીએ ડાયર કાપીએ લેઠા જ પડવાનો હોય. એક રાજા હતો ને, એને 3 જણા હતા, એને કીધું કે ભાઈ 3 જણા જાવ તો આ બગીચામાંથી કેરીયું તમે એક એક કોથરો લઈને ભરી આવો. એટલે ઓલા 3 કોથરા લઈને ગા ભરવા ગા. એટલે જે ખરાબ માણસ હતો એને શું કર્યું ખબર, એને જે આવ્યું ભરી લીધું, કુસો નાન તેન જે કાંઈ ભર્યું એ આરહુડો હતો, આરહનો પીર એને આરામ જ દાઈને ધૂતી, એટલે એની કુસો જ ભર્યો કોથરામાં. પછી બીજો હતો એની કાશી પાકી બગડેલ ને એવી બધી કેરીયું ભર્યું, એણે એમ કરીને કોથરો ભર્યો. પછી ઓલો ડૂસાવાળો તો જાજો જ ભરે, એને think આપણે કેટલીક વાર લાગે ડૂસન પાંદડા ભરવા, એને ઝડપ થાય તો એને જાજો ભર્યો. પછી એક હારો માણસ હતો, એની હાર્યું ગચ્યું, ભાઈ રાજા તો આપણો દાતા છે અને આપણો અન્નદાતા છે, આપણે હાર્યું જેની હુકમ કર્યો તો આપણે હાર્યું જ કેરી ગોતીને પાકલ જ આપણે ભરવી. એટલે એની હાર્યું હોતી ગોતીને પાકલ ને હાર્યું કેરી જ ભર્યું. પછી આને તો એમ કે ભાઈ આ કોથરા થોડો રાજા કે જો ઓલા હલકીને આવતા, એને તો હલકાઈનો માલ ભર્યો હતો કે આપણા કોથરા થોડા શેક કરી નાખે. મેં ગયો રાજાને દોવાણ આવ્યું કીધું નહીં. પછી રાજા આવ્યા 3 કોથરા ભરીને રાજાને કીધું કે સાહેબ અમે આ ભરે આવ્યા. તો કાંઈ વાંધો નહીં કે એણે માણસોને કીધું કે આ 3 રૂમ છે ને, એ રૂમમાં પૂરે દો અને પાણીનું એક માટલું આપી દો. તો કે પછી તો કે પાણીનું એક માટલું આપે રૂમમાં પૂરી દો અને 15 દી સુધી રૂમ ન ખોલતા એને હાસણા મારી દો, લોક કરી દો.
જી લેવા ને એ ખાય એ કે જેવી કર્યું લેવાય ખાય પછી કુસાવાળો દીકરો કામ ખાય વરોઠિયું ખાય 15 દી ત્યાં ઠઈડ્યું વરેકું મરેકું મેલી કરે પાણી પીએ દી નહીં કરે પછી કાશી વાળો અધમું થયું ઓલી હારિયું લીધી હતી બળગાદી હોત જ નીકળ્યો કારણ કે એને તો હારિયું કર્યું ને હારા કરમ કર્યા એણે 15 દી ખોલ્યો હતા તો એવો ને એવો નીકળ્યો ત્યાં કે ભાઈ આપણે ત્યાં કેરી હતી મજા આવી ગઈ 15 દી ખાધી ઓલા ઘી હોડો આવે રહ્યો એટલે આ તમે કરો એવું ભોગવવું પડે એને કીધેલા ગરમના બદલા દેવા જ પડે ગમે ને લૂંટો બીનો દીકરીઓને એમાંય તમે હલકીના લૂંટો કેવા તેલીના ને હલકીના પછી બીજી પાલટીયું નામ દે ગોલા ખાઈ ગયા ને આ ખાઈ ગયા દીકરા કોઈ જ ન મૂકે ભગવાન ભિખારી જ ને આપણે ભિખારી હોય એ બીની દીકરીઓ ને કેવા કામ કરે કેવી ગાંડ્યું મોયું ધોવાન બધીને મજૂરી કરવી બહુ અઘરી છે ભાઈ કોકને ઘેર જઈને કામ કરવાનું પોતા મારવા હાલે આ કર ને ઓલું કર આમ નથી કરતી ને ઓમ નથી કરતી ટાઈમ ન જાય તો ત્યાંથી કાઢી મૂકે એટલે જય માતાજી ભાઈ ને આ પૈસાવાળાનો માઠો બેઠો એટલે ઘણાઈને બેઠો આમ આપણે ઘણી છોકરીઓને ફોન આવે પણ આના ધીરે ધીરે બધાઈને લેતા જઈએ જય માતાજી